જય હિન્દ જય ભારત. સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાલાવડ નાકાની બહાર જામનગરમાં એસટી ડિવિઝનની સામે સનમ સોસાયટી પાસે 3 વર્ષ ત્યાં અવર જવર કરવામાં અહીંયા ભૂગર્ભ ગટર મોડલ ગુજરાત સાહેબ કહે છે મોડલ ગુજરાત, તો ભૂગર્ભ ગટર છલકાણી છે. તો ત્યાંની જનતા બહુ જ આવવા જવામાં તકલીફ પડે છે. ગંદકીથી પીવાના પાણીમાં પણ ગંદકી આવે છે. તો ત્યાંના સ્થાનિક સાથે આગળની ચર્ચા કરશી. પાણી હાલો, મારું નામ નસીમબેન, અહીંયા જુમાભાઈ ની ઓફિસ પર રહું છું ને. રસ્તા ઉપર પાણીની હાલચાલમાં અમને બહુ તકલીફ પડે છે. શુક્રવાર હોય છે તો માણસ નમાજ પઢવામાં એને નીકળવામાં બહુ તકલીફ પડે છે. તો વિનંતી કરીને અમને આ રોડ કરાવી દો. આ છેલ્લા કેટલા વર્ષથી આ પાણી ઉભરાય છે? આ 5-6 વર્ષથી અમે જોઈ છીએ ને. અમારા લુગડા વધર લઈને નીકળવું પડે છે ને. અમારે બચ્ચાને સાયકલ લઈને નીકળવું પડે તો અમારે એને ધ્યાન દેવું પડી જાય છે. 12 માસ ગંદકી રહે છે. તો વિનંતી કરીને તમારે આ રોડ બનાવી દો, અમને તો સારું છે. અને આ પીવાના પાણીમાં પણ ગંધ આવે છે. ના, પીવાના પાણીના ચાવી છે, એના ઉપર જ ચાવી છે, એની માથે જ બધું પાણી જાય છે, ગટરનું પાણી. તે અમારા બચ્ચા માંદા પડે છે ને, એના માટે અમે વિનંતી કરીએ છીએ. હવે આપણે અહીંયા યુવા જણ પણ છે, તેની સાથે આપણે ચર્ચા કરશી આગળ. હેલો, મારું નામ આસિફ હુસેન મણિયાર, રહું સનમ સોસાયટી. છેલ્લા 30 વર્ષથી અહીંયા રહું છું અને અહીંયા પાણીનો પેલા પ્રોબ્લેમ અટાણે ઓછો છે, અટાણે બહુ ગટર છલકાય. મારો કટલેરીનો ધંધો છે. હેલો, મારા કટલેરીનો વેપાર છે અને મારે અહીંયાથી રેકડી કાઢવામાં બહુ તકલીફ પડે છે. આમ ફરી ફરીને જવું પડે છે. છેલ્લા કેટલાક વર્ષથી આ પ્રોબ્લેમ છે? આ પ્રોબ્લેમ છેલ્લા 4-5 વર્ષથી તો છે જ અહીંયા બાજુ, અને વરસાદમાં વધારે પ્રોબ્લેમ હજી થશે એવી શક્યતા છે. આ ગટર અવરનેવર ઉભરાય છે અને આ શેરીમાં કોઈ આવતું નથી. હેલો ભાઈ, ઉભે રહો. અમારા અહીંયા રોડ સફાઈ માટે કોઈ નથી. અમારા ઘરના આંગણે અમારે ખુદને વારવું પડે છે. તમને સફાઈ વાળી રાખી દો. અમે બહુ હેરાન. ને રોડ પાછળના કાચા છે, એ સારું બનાવી દો. શેરી ગલી બધી ગંદકીમાં રહે છે ને. વારવા વાળીને તમે મોકલો. અમારે હાથે કરી રોજ સવાર પડે વારવું પડે છે. બચ્ચા નાનકડા છે, એ કરી દો તો સારું છે. સ્થાનિક લોકો તમે જોઈ શકો છો કે વિનંતી કરી રહ્યા છે તંત્ર આગળ કે અહીંયા કંઈક જોવે. તંત્ર આગળ વિનંતી કરી રહ્યા છે કે કંઈક જોવે અને આ રોજની સમસ્યા છે એનું સમાધાન થાય. હવે આપણે ઈસુભાઈ સાથે વાત કરીએ. હાલો, મારું નામ ઈસુ બારુન ફુલવારા છે. અમે છેલ્લે અહીંયા 10 વર્ષથી રહી છીએ. અમને બહુ અહીંયા તકલીફ પડે છે. રસ્તામાં અમે નમાજ પઢવા જાય તો ફરીને જવું પડે છે. બહુ હેરાનગતિ છે. મહેરબાની કરીને આ રસ્તોનો કંઈક કરાવી દે. અમે બહુ હેરાન થાય છે. સવારે વહેલા નીકળીએ, છોકરાઓ નીકળે, બધા ફરીને નીકળવું પડે છે અમારે. એટલે સૂચના કરી છે અમે કે તમારી મહેરબાની ત્યાં. હવે આપણે અહીંયા સામાજિક કાર્યકર ઇકબાલભાઈ પણ છે, એની સાથે વાતચીત કરશે. ઇકબાલભાઈ, શું કહેવાનું થાય છે? આ છેલ્લા 3 વર્ષથી આ એમનેમ આ પાણીની રેલમચમ ચાલુ જ રહે છે. કેટલી વાર રજૂઆત કરી હતી, છતાં એટલો કટકો કોઈ બનાવતું નથી. આ છેલ્લા 3 વર્ષથી તો આ કટકો બન્યો જ નથી, બરોબર. અને આ પાણીના વાલની અંદર આ બધું પાણી જાય છે. પીવાના પાણીની વાલની અંદર આ ગટરનું પાણી જાય છે. બધું પાણી જાય છે. આવો દેખાડી તમને વાલ બતાવી. પીવાની પાણીનો વાલ બતાવો. આઈલાવ અહીંયા કેમેરામેન દેખાડો. આ પાણીનો વાલ છે. આ બધું ટોટલી કચરો અંદર જાય છે ને એ પાણી પાછું નળમાં આવે છે. અને એનાથી કેટલી બીમારી થાય છે એ તમને ખુદને ખબર છે. આની જિમ્મેદારી કોણ લેશે? બરોબર. આની કોઈ વ્યવસ્થા જ નથી. છેલ્લા 3 વર્ષથી અમે આ રજૂઆત કરી છે, બધાને ફોન કરી છે, પણ કોઈ જોવાય આવેલ નથી. તમે જોઈ શકો છો અહીંયા ઈસુભાઈ પણ આ ગલીમાં રહીએ છે. સામાજિક કાર્યકર ઈસુભાઈ સાથે વાતચીત કરશે. ઈસુભાઈ, તમારું શું કેવું થાય છે? તમે પણ અહીંયા જ રહ્યો છો, તમને સમસ્યા નથી થતી રોજ આવવા જવા? આ જે સમસ્યા આજની છે તે બહુ ગંભીર પ્રકારની સમસ્યા છે અને આ છેલ્લા 3 વર્ષથી આ છે. પણ અમારા જે સંબંધો છે એ લેવલે પણ વાત કરવામાં આવેલ છે, તેમ છતાં હજી કામગીરી કાંઈ થઈ નથી. અને તમે જોઈ શકો છો કે અહીંયા ઊભું ન રહે એવી દુર્ગંધ આવે છે. અને આ પાણી પીવામાં જે જાય છે તમામ લતાને જે આ ગલીની અંદર, તેમાં આ બધો કચરો અને આ દુર્ગંધ કે જે માણસ બીમાર પડે, છોકરાના અવારનવાર બિચારાને દવાખાને દાખલ કરવા પડે છે, માણસો પણ બીમાર પડે છે તેવી સ્થિતિ છે. અમે કુંડીની રજૂઆત કેટલી ફેરે મારા સોચથી અમુક
જે કરતા જે માણસો છે એને કરેલ છે, પણ કોઈ કાર્યવાહી હજી થઈ નથી. તો આ કમિશનર સાહેબને હું વિનંતી કરું છું કે આમાં રસ લઈ આ મીડિયમના માધ્યમથી જે તમારા સુધી પહોંચે તો તેને ધ્યાને દઈ અને જે કરતા હડતા જે આમાં છે એને તાત્કાલિક અસરથી આ કામગીરી કરાવે. અહીંયા ઊભું નથી રહી શકાતી તેવી પોઝિશન છે. આ આપણું મોડેલ ગુજરાત આટલા કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, તેમ છતાંય આ કામગીરી ન થાય એ બહુ દુઃખદ અને બહુ શરમજનક વાત કહેવાય. જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી. જય હિન્દ, જય ભારત.